અને ત્યારે હવે માર્કેટ અને મિડ કેપના આઉટલુક ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, ગુડ મોર્નિંગ. સૌપ્રથમ તો અહીંયા નિફ્ટી ઉપર આપનો શું ધ્યાન મને છે? આજના દિવસમાં કયું લેવલ મહત્વનું રહેશે? જી, ગુડ મોર્નિંગ વિક્રમ. વિક્રમ, ઓવરઓલ આપણે જોયું છે કે ગયા સપ્તાહમાં ગુરુવારની ટ્રેડિંગ સેશનમાં જે ગેપ અપ ઓપનિંગ થઈ હતી એ ગેપ અપ ઓપનિંગ કે બાદ બે ટ્રેડિંગ સેશનમાં ગુરુવાર અને શુક્રવારે કઈ ફોલોઅપ બાઇંગ મોમેન્ટમ નહીં આવી હતી અને આજે જે ગેપ ડાઉન ઓપનિંગ થઈને નિફ્ટી હજી લોઅર લેવલ ઉપર સસ્ટેન કરી રહ્યું છે એનાથી હિસાબે પ્રોબેબિલિટી વધારે છે કે લોઅર ટોપનું ફોર્મેશન નિફ્ટી ઉપર કરંટ લેવલ્સ ઉપર થઈ શકે છે. ઇવન પેરાબોલિક એસઆરનું જોયું તો હમણાં સેલ મોડમાં છે, તો એટલે એ જોઈને લાગે છે ક્યાં ને ક્યાં એક્સપાયરી સુધી નિફ્ટીનું મોમેન્ટમ નેગેટિવ સાઇડ રહી શકે છે અને 8700ની તરફ નિફ્ટી સ્પોટમાં અપ્રોચ કરી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર કે અથવા કોઈ પણ બાઉન્સ બેક આવે તો નિફ્ટીમાં શોર્ટ પોઝિશન બનાવવી જોઈએ 8700ના ટાર્ગેટ માટે આવતા એક્સપાયરીના ટાઈમ ફ્રેમનો વ્યૂ લઈને. ઓકે, સાથે હવે અહીંયા જો એક્સપાયરીનું સપ્તાહ અત્યારે આપણે જે રીતના જોઈ રહ્યા છે રુચિત, અહીંયા જો આપણે એક્સપાયરી માટેની એક્સપેક્ટેશન રાખીએ તો એ કયા લેવલ ઉપર રાખવી જોઈએ? આપણે અત્યારની સ્થિતિ જોતા શું રેન્જ દેખાઈ રહી છે? મને પ્રોબેબલી 87 થી 8750ની રેન્જ આવી જોઈએ નેક્સ્ટ 2-3 દિવસમાં. તો એ જોઈને લાગે છે કે 8700 ટુ 8750ની રેન્જમાં ગુરુવારની ટ્રેડિંગ સેશન સુધી નિફ્ટી અપ્રોચ કરી શકે છે. ઓકે, બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર આપણે નજર કરીએ જ્યાં આજે મિડ કેપ ઉપર આપણને એક મેજર મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે. આજના દિવસમાં આપણે જોઈએ સિન્જેન હજુ પણ આજે આપણને એક સારા એવા પોઝિશન પોઝિટિવ બાયસ સાથે આગળ વધતું દેખાઈ રહ્યું છે. સાથે ફાર્મા સ્પેસમાંથી બીજું એક કાઉન્ટર જોઈએ ગ્લેનમાર્ક ફાર્મા, ત્યાંથી પણ આજે આપણને એક સારી ખરીદદારી આવતી દેખાઈ રહી છે. શું ધ્યાન બને છે અત્યારે મિડ સાઇઝના ફાર્મા કાઉન્ટર્સ ઉપર કોઈ ધ્યાન રાખવું બને? મિડ કેપ ફાર્મા સ્પેસ એક એવું સ્પેસ છે જો ગયા 1-2 અઠવાડિયાથી જ એક પોઝિટિવ મોમેન્ટમમાં આવ્યું છે અને ઇનફેક્ટ સારા વોલ્યુમ સાથે અપમૂવ સસ્ટેન કરી રહ્યા છે. એટલે પોસિબલ છે આ એક સ્પેસ એવું રહી શકે છે જો નિયર ટર્મમાં માર્કેટ્સને આઉટપરફોર્મ કરી શકે છે. બંને સ્ટોક્સ સિન્જીન અને ગ્લેનમાર્ક ફાર્મા બંને એક પોઝિટિવ ઝોનમાં છે. હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર છે. સિન્જીન પોસિબલ છે 520 થી 530ની રેન્જ નિયર ટર્મમાં આવી શકે છે. એટલે પોઝિશનલી આ સ્ટોકને શોર્ટ ટર્મ બેસિસ ઉપરથી લોંગ પોઝિશન આમાં હોલ્ડ રાખી શકાય છે. ઇવન ગ્લેનમાર્ક ફાર્મામાં જે રિસન્ટ એક કન્સોલિડેશન 1.5 મહિનાનું એક કન્સોલિડેશન ફેઝથી એક બ્રેકઆઉટ આવ્યું હતું અને બ્રેકઆઉટ બાદ સસ્ટેન બાઇંગ આ સ્ટોકમાં દેખાઈ રહી છે સારા વોલ્યુમ સાથે. તો 980 સુધીના ટાર્ગેટ્સ ગ્લેનમાર્ક ફાર્મા શોર્ટ ટર્મમાં આવી શકે છે. ઇવન કરંટ લેવલ્સ ઉપર જો ગ્લેનમાર્ક ફાર્મામાં પોઝિશન લેવી હોય તો 928નો એક સ્ટોપ લોસ મૂકીને 980ના ટાર્ગેટ માટે લોંગ પોઝિશન બનાવી શકાય છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સાથે જ બીજા એક કાઉન્ટર ઉપર આજે આપણે નજર કરીએ એવિએશન સ્પેસના, જેમાં ઇન્ટરગ્લોબ અને જેટ એરવેઝ બંને જોઈએ તો આજે એક સારા બઝિંગ દેખાઈ રહ્યા છે. જેટની અંદર આપણે વાત કરીએ તો આપણને 50 દિવસના મૂવિંગ એવરેજ પરનું એક બ્રેકઆઉટ પણ અત્યારે આવતું દેખાઈ રહ્યું છે. તો એને ધ્યાનમાં રાખતા અત્યારે ફરીથી એક વખત આ કાઉન્ટર્સમાં ફેન્સી કરવી જોઈએ, કારણ કે કમ્પેરેટિવલી આપણે જોઈએ તો ક્રૂડ પ્રાઇસીસ આપણને કન્ટિન્યુઅસ ઘટતા જ દેખાઈ રહ્યા છે. તો એની ઇમ્પેક્ટ આપણે આ એવિએશન સ્ટોકમાં કેટલી હજુ પોઝિટિવ જોઈ શકીશું? એક શોર્ટ ટર્મમાં આની ઇમ્પેક્ટ એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આવી શકે છે. ઇવન જેટ એરવેઝનું સ્ટોકનું આપણે કાઉન્ટર જોઈએ તો ડેલી ચાર્ટ્સ ઉપર યુઝ્યુઅલી એક હાઈ વોલેટાઇલ સ્ટોક છે, હાઈ બીટા સ્ટોક છે, પણ તો છતાં પણ એક ગયા 1 થી સવા મહિનાથી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે જ્યાં 540 થી 550ની એક રેઝિસ્ટન્સ લેતું હતું અને નીચે 520ની આજુબાજુ સપોર્ટ લેતું હતું. ગયા 2 ટ્રેડિંગ સેશનથી આ સ્ટોકમાં ફરીથી બ્રેકઆઉટના સંકેત છે અને એક સારા વોલ્યુમ સાથે પણ એ અપમૂવ આવી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એક શોર્ટ ટર્મ ટ્રિગર થઈ શકે છે, આ એક પોઝિટિવ થઈ શકે છે આ સ્ટોક માટે અને 580 થી 590 સુધીના લેવલ્સ જેટ એરવેઝમાં દેખાઈ શકે છે. તો શોર્ટ ટર્મ જે સ્વિંગ ટ્રેડર્સ છે કે મોમેન્ટમ ટ્રેડર્સ છે એ એક પોઝિટિવ બાયસ રાખીને જેટ એરવેઝમાં લોંગ સાઇડ ટ્રેડ કરી શકે છે. ઓકે, અહીંયા એક શોર્ટ ટર્મ માટેનો ટ્રેડ અત્યારે એક લોંગ બનવા માટેનો બની રહ્યો છે અને અહીંયાથી એક પોઝિટિવ હજુ પણ આગળ વધતો દેખાઈ શકે તેમ છે. આ સિવાય બીજા મિડ સાઇઝના કાઉન્ટર કે જ્યાં આજે આપણે એક મેજર પ્રેશર બનતું જોઈ રહ્યા છે એની વાત કરીએ. IFCIનું એક કાઉન્ટર છે, ઓલમોસ્ટ અત્યારે આપણે જોઈએ 4% સુધી ઘટતું દેખાઈ રહ્યું છે. વોલ્યુમ વાઇઝ જોઈએ તો એટલો મોટો ઇમ્પેક્ટ નથી દેખાયો, પરંતુ સ્ટોકમાં એક ડાઉન ટ્રેન્ડ અત્યારે આપણને ઇનિશિયેટ થતો દેખાઈ રહ્યો છે. શું લાગે છે અહીંયા રુચિત? આજેની ગેપ ડાઉન ઓપનિંગ ક્યાં ને ક્યાંક એક નેગેટિવ સંકેત છે, કેમ કે જો અગર ગયા અઠવાડિયાના સ્ટોકના મૂવ જોઈએ તો એક સારું અપમૂવ આવ્યું હતું આ સ્ટોકમાં
પણ આ અપમૂવનું જો અગર ફોલોઅપ મોમેન્ટમ નથી અને ફરીથી ગેપડાઉન ઓપનિંગ આવે તો એક ડેફિનેટ એક સંકેત છે કે જે ટ્રેડર્સે જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ ગયા અઠવાડિયામાં લોંગ પોઝિશન બનાવી હતી એક્સપેક્ટેશનમાં કે સ્ટોક ઉપર જશે એ ટ્રેડર્સને ક્યાં ને ક્યાંક એક સ્ટોપ લોસ મૂકીને કે એક લોસમાં પોઝિશન એક્ઝિટ કરવી પડશે અને એટલે ટૂંકા ગાળામાં એ જ એક નેગેટિવ સાઇન રહી શકે છે અને એટલા માટે આ સ્ટોક ફરીથી હજી થોડુંક દબાણમાં આવી શકે છે અને 26 સુધીના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. તો જસ્ટ બીકોઝ એ ગેપડાઉન ઓપનિંગ છે એટલે આ સ્ટોકમાં કોઈ લોંગ પોઝિશન અત્યારે નહીં બનાવવી જોઈએ. ઇનફેક્ટ એક થોડુંક દબાણ 26 થી 27 સુધીનું દબાણ એક શોર્ટ ટર્મમાં સ્ટોકમાં આવી શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે અહીંયા આઈએફસીઆઈ માટે બનતો દેખાઈ રહ્યો છે. બીજા એક કાઉન્ટરની વાત કરીએ, યુનાઇટેડ બ્રેવરીઝ આજના દિવસમાં કેશ માર્કેટની અંદર પણ અહીંયા એક સારી ખરીદદારી છે અને બીજી તરફ આપણે જોઈએ ફ્યુચર માર્કેટની અંદર પણ અહીંયા એક સારા એવા લોંગ પોઝિશન આપણને બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયા 6% જેટલું એક ઓપન ઇન્ટરેસ્ટ પણ આજે વધતું દેખાઈ રહ્યું છે. શું લાગે છે, આ એક નવી તેજી તરફ કાઉન્ટર આગળ વધી રહ્યું છે? એ પોસિબલ છે. જો હિસાબથી ગયા 2 અઠવાડિયામાં સ્ટોકમાં એક પોઝિટિવ મોમેન્ટમ પિકઅપ થયું છે એ જોઈને લાગી રહ્યું છે કે એક સારું હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચરનું ફ્રેશ ફોર્મેશન કરંટ લેવલ્સથી થઈ શકે છે. અને ઇવન વોલ્યુમ્સ આ સ્ટોકમાં જોઈએ તો રિસન્ટ અપમૂવમાં ગયા અઠવાડિયામાં એક સારા વોલ્યુમ છે એટલે 950 થી 960 સુધીના લેવલ્સ ઉપર નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઝોન છે જ્યાં સુધી આ સ્ટોક હમણાં આવી શકે છે. એક હાઈ રિસ્ક રિવોર્ડ છે કરંટ લેવલ ઉપર એન્ટ્રી લેવા માટે, કેમ કે આ સ્ટોક એક ઓલરેડી રનઅપ બતાવી ચૂક્યો છે. તો જો કોઈ કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં આવે અને ફરીથી 880-885 ની આસપાસ મળે તો મને લાગે એક સારું રિસ્ક રિવોર્ડ ત્યાં બની શકે છે. તો ફ્રેશ બાય જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે તો એમને હોલ્ડ રાખવા જોઈએ હજી 950 થી 960 ટાર્ગેટ માટે. અને જો અગર ફ્રેશ લોંગ પોઝિશન બનાવી હોય તો થોડોક ડિક્લાઇન માટે વેઇટ કરો. 880 થી 885 ની રેન્જમાં સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. ફરીથી ત્યાં એક રિસ્ક રિવોર્ડ રેશિયો સારું બનશે. ઓકે, તો 880 પાસેથી એક બાયકોલ અહીંયા ઇનિશિએટ કરવો હોય તો કરી શકાય તેમ છે. ત્યાંથી એક સારી પોઝિશન અહીંયા આવતી દેખાઈ રહી છે. મિડ સાઇઝ ઇન્ડેક્સની બહાર પણ અત્યારે આજે જોઈએ તો કેટલાક કાઉન્ટર્સ એવા છે જે આપણને ખાસા બઝિંગ દેખાઈ રહ્યા છે. એમાં એક NIIT ટેકનું કાઉન્ટર જોઈએ. આજના દિવસમાં 10 દિવસના એવરેજની સરખામણીએ લગભગ 1 ગણા વોલ્યુમ સાથે અહીંયા 3.25% જેટલી મજબૂતી આવતી દેખાઈ રહી છે. શું ધ્યાન મને રુચિત અહીંયા NIIT ટેકમાં કોઈ કોલ લેવો જોઈએ? જે સ્ટોકમાં ઓલ્ધો ગયા 2-3 ટ્રેડિંગ સેશનમાં એક અપમૂવ આવ્યું છે પણ જસ્ટ એક શોર્ટ ટર્મ અપમૂવનું વેટેજ હું ઓછું આપીશ, કેમ કે એક લોંગર ટર્મનું ચાર્ટ જોઈએ તો ગયા 3 મહિનામાં સ્ટોકે એટલું કંઈ આઉટ પરફોર્મ નથી કર્યું જ્યારે બીજા મિડ કેપ સ્ટોક્સમાં એટલું સારું પોઝિટિવ મોમેન્ટમ આપણે જોયું હતું. તો ડેફિનેટલી ક્યાં ને કંઈ હોઈ શકે છે. જસ્ટ એક પુલબેક મૂવ છે બિફોર કન્ક્લુડિંગ કે અહીંયા એક અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે. હજી એક હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશનનું વેઇટ કરવું જોઈએ રાધર દેન ડુઈંગ બોટમ ફિશિંગ ઓવર હિયર. વર્ધમાન ગ્રુપના સ્ટોક આપણે જોયું હતું રુચિત કે લાસ્ટ વીક આપણને ખાસા એક બઝિંગ થતા દેખાયા હતા અને એ પછી આજના દિવસમાં આપણે અહીંયા ન્યૂઝ પણ બાયબેક માટે આવતા જોઈ રહ્યા છે અને એની સાથે આપણે જોયું તો વર્ધમાન ટેક્સટાઇલનું કાઉન્ટરથી લઈ અને ઓવરઓલ આ ગ્રુપના બધા શેરની અંદર આપણને એક સારી મુવમેન્ટ આવતી દેખાઈ રહી છે. આજના દિવસમાં વર્ધમાન ટેક્સટાઇલ તો આપણને એક અપર સર્કિટ તરફ દેખાઈ રહ્યો છે, પણ હવે અહીંથી જો આઉટલુક બનાવવું હોય તો શું બનાવવું જોઈએ? ખરીદદારી માટેનું શોર્ટ ટર્મ ટ્રેડ કોઈ લેવો હોય તો જગ્યા ખરી? ઇનફેક્ટ ગયા 2 અઠવાડિયાથી અમારો સ્ટોક ઉપર વ્યૂ પોઝિટિવ છે. આપણા ચેનલ ઉપર પણ આપણે ગયા અઠવાડિયામાં ડિસ્કશન કર્યું હતું કે જે રિસન્ટ ગેપ અપ ઓપનિંગ હતી અને ગેપ અપ ઓપનિંગની બાદ જે ફોલોઅપ મૂવ આપણે જોયું છે એ જોઈને લાગી રહ્યું છે કે આ સ્ટોક ક્યાંને ક્યાંક એક અપટ્રેન્ડનું ફરીથી રિઝમ્પશન થયું છે આ સ્ટોકમાં અને પોસિબલ છે 1100 થી 1150 ની રેન્જ આ સ્ટોકમાં આવી શકે છે. ઓલ્ધો આજની સર્કિટ બાદ એટલે આજના અપમૂવ બાદ એક એ લેવલ્સના ઘણા નજીક આવી ગયું છે, પણ તો પણ હજી પણ અહીંયાથી કોઈ સંકેત નથી કે અહીંયાથી કોઈ બેરિશ ટ્રેન્ડ ઇમિડિયેટ ટર્મમાં આ સ્ટોકમાં સેટઅપ થશે. તો ઇવન કરંટ લેવલ્સ ઉપરથી શોર્ટ ટર્મ જો કોઈ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લેવું હોય તો વર્ધમાન ટેક્સટાઇલ કરંટ લેવલ ઉપરથી પણ ખરીદારી કરી શકાય છે 1030નું એક સ્ટોપ લોસ મૂકીને અને અપસાઇડ 1130ની આજુબાજુ એક ટાર્ગેટ રાખી શકાય છે. પણ આ સ્ટોકને હું વધારે વેટેજ આપીશ જો અગર તમારું વ્યૂ 6 મહિનાની આજુબાજુ હોય તો, કેમ કે 6 મહિનાનું અગર વ્યૂ જોઈએ તો જો હિસાબે પોઝિશનલ ચાર્ટ્સ આ સ્ટોકમાં એક પોઝિટિવ સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે એ જોઈને લાગે છે આવતા 6 મહિનામાં એક આઉટ પરફોર્મન્સ સારું આ સ્ટોકમાં રહી શકે છે. તો શોર્ટ ટર્મ વ્યૂ પણ પોઝિટિવ છે, પણ હું વધારે વેટેજ આપીને આ સ્ટોકને 5 થી 6 મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂથી ખરીદારી કરવાની સલાહ આપીશ.
ઓકે, 5 થી 6 મહિનાના વ્યૂ સાથે અહીંયા એક હજુ પણ ખરીદદારી કરવી હોય તો કરવા માટેની જગ્યા બની રહી છે. અને આ સાથે જ હવે અહીંયા સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ નજર કરીશું અન્ય મિડ કેપ સ્ટોક પર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મિડ કેપ મંત્રાના. આજે જીએનએ એક્સેલ્સનું 24% પ્રીમિયમ સાથે 250 ને પાર લિસ્ટિંગ થયું છે. આ લિસ્ટિંગ પર વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના પ્रेसिडेंट एंड सीईओ रणबीर सिंह. सिंह साहब, स्वागत है सीएनबीसी बाजार में. और सबसे पहले तो आपको बहुत बहुत बधाई हो. તો અત્યારે હવે આપણી સાથે અહીંયા જીએન એક્સેલ્સના પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ જોડાયેલા હતા. આજના એક શાનદાર લિસ્ટિંગ થયું છે. કંપની હજુ પણ ગ્રોથ માટે અહીંયા ખાસા પોઝિટિવ પ્રોસ્પેક્ટ દેખાઈ રહી છે. એન્જલ બ્રોકિંગના રુચિત જૈન આપણી સાથે જોડાયેલા છે. હવે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશજી, ગુડ મોર્નિંગ. શું ધ્યાન બને છે આપનું અત્યારે માર્કેટ ઉપર? ખરીદી કરીને ચાલુ જોઈએ કે થોડી રાહ જોવાની રહેશે? થોડી વાર મને એવું લાગે છે કે રાહ જોવી બહુ જરૂરી છે. આજે ઓપેકની મીટિંગ છે, 2 દિવસ ચાલવાની છે અને એમાં સાઉદી અરેબિયાએ કહ્યું છે કે અમે જાન્યુઆરી પછી અમારું પ્રોડક્શન ત્યાં સુધી ફ્રીઝ કરવા તૈયાર છીએ. બીજા બધા દેશોએ પણ આ રીતની જ વાત કરી છે. એટલે કદાચ આ જે ડિસિઝન આવે એ કાલ સાંજ સુધી કે પરમ દિવસ સવારે ખબર પડશે તો એ જો ક્રૂડના ભાવમાં સ્થગિત કરે તો ક્રૂડના ભાવમાં ડેફિનેટલી એક બહુ મોટો ઉછાળો જોવા મળે. અને જો એ મળે તો ડેફિનેટલી ઇટ વિલ નેગેટિવ ફોર ધ માર્કેટ. જ્યાં સુધી ઓપેકનું આઉટકમ ના આવે ત્યાં સુધી મને એવું લાગે છે કે યુ હેવ ટુ વેઇટ એન્ડ વોચ. અને બીજું છે જે ઓક્ટોબર મહિનામાં આરબીઆઈની પોલિસી આવવાની છે એના વિશે પણ ઘણી અટકળો છે. અને એક્સપાયરીનું વીક છે. ગુરુવારે આ જે સેટલમેન્ટ વધી જાય છે એફએનડોનું અને ફરીવાર એ લોકોએ કેરી ફોરવર્ડ કરવું પડશે. એટલે અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક અને ખૂબ જ વોલેટાઇલ છે. તો ખાસ કરીને જે નાના રોકાણકારો છે એને સલાહ છે કે લોકો બહુ મોટું જોખમ ના લે અને એ જ્યારે ઓક્ટોબરની 3જી કે 4થી જ્યારે પણ પોલિસી આવે એ પછી જ પોતાની મોટી પોઝિશન ઊભી કરે. ઓકે, આ સાથે જ હવે સમય થયો છે આજના મિડ કેપ પિક્સ જાણવા માટેનો. રુચિત, આપની પસંદના મિડ કેપ સ્ટોક કયા રહેશે? ફર્સ્ટ પિક મિર્ઝા ઇન્ટરનેશનલ ઉપર છે. આ સ્ટોકમાં હાલમાં આપણે જોયું છે કે એક વીકલી ચાર્ટ ઉપર સ્ટ્રોંગ સપોર્ટ ઝોન, લોંગ ટર્મ સપોર્ટ ઉપર એક કન્સોલિડેશન ફેઝમાં હતું અને ગયા અઠવાડિયામાં 2 વાર એક સારી ગેપ અપ ઓપનિંગ આ સ્ટોકે આપી છે. અને ક્યાં ને ક્યાંક જે વોલ્યુમ્સ રિસેન્ટલી થઈ રહ્યા છે એ વોલ્યુમ્સ થઈને જોઈને લાગી રહ્યું છે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે સ્ટોક એક બોટમ આઉટ થઈ ગયું છે અને અહીંયાથી એક અપટ્રેન્ડની રેલી આવી શકે છે. એટલે 2 મહિનાના વ્યૂથી આ સ્ટોકને બાય કરવાની સલાહ આપીશ, કેમ કે આ સ્ટોક યુઝ્યુઅલી ઘણું વોલેટિલિટી આ સ્ટોકમાં ઓછી રહે છે. તો 86 રૂપીસના સ્ટોપ લોસથી કરંટ લેવલ્સ ઉપર બાય કરી શકાય છે. 113 રૂપિયાના સ્ટોક ટાર્ગેટ્સ પ્રોબેબલી આવતા 2 મહિનામાં સ્ટોકમાં આવવા જોઈએ. અને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી સેકન્ડ કોલ મારું સેલ કોલ છે, શોર્ટ કોલ છે કેનરા બેંકમાં. ઓવરઓલ એક પીએસયુ બેન્કિંગ સ્પેસમાં જોઈને લાગી રહ્યું છે કે કરેક્ટિવ મૂવ આવતા 3-4 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. કેનરા બેંકમાં જોઈએ તો રિસેન્ટલી વીકલી ચાર્ટ્સ ઉપર 200 વીકના સિમ્પલ મૂવિંગ એવરેજની આજુબાજુ કન્સોલિડેટ કરી રહ્યો હતો અને આર્લી ચાર્ટ ઉપર એક ટ્રાયંગલનું બ્રેકડાઉન આજની ટ્રેડિંગ સેશનમાં આપ્યું છે. એટલે એક કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં આવી શકે છે. ઓલ્ધો એક બ્રોડર અપટ્રેન્ડ છે પણ જસ્ટ એક બ્રોડર અપટ્રેન્ડમાં એક કરેક્શન આ સ્ટોકમાં હમણાં એક્સપેક્ટેડ છે શોર્ટ ટર્મમાં. તો 5 થી 7 દિવસનો વ્યૂ રાખીને કરંટ લેવલ્સ ઉપર કેનરા બેંકમાં એક શોર્ટ પોઝિશન બનાવી શકાય છે 276નું ટાર્ગેટ માટે અને 313.50 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકવો જોઈએ. ઓકે, તો આ 2 કોલ અત્યારે આપણે જોઈ રહ્યા છે રુચિતની પસંદના. એક કેનરા બેંક છે કે જ્યાં સેલ કોલ 276 રૂપિયાના ટાર્ગેટ અને 313 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 5 થી 7 દિવસ માટે હોલ્ડ કરવાનું રહેશે. બીજો એક બાય કોલ રહેશે મિર્ઝા ઇન્ટરનેશનલમાં કે જ્યાં 113 રૂપિયાના ટાર્ગેટ માટે થઈને ખરીદી કરવા માટેની સલાહ છે. ડ્યુરેશન અહીંયા થોડું વધારે રહેશે. 2 મહિનાના ડ્યુરેશન માટે થઈને પોઝિશન લેવાની સલાહ છે. 86 રૂપીસનો એક અહીંયા સ્ટોપ લોસ રાખવાની સલાહ બની રહી છે. આ સાથે જગદીશજી, આપની પસંદના મિડ કેપ સ્ટોક કયા રહેશે? 2 સ્ટોકથી બંને બાય કોલ છે. એક તો ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન લગભગ 854.55 નો અત્યારે કરંટ ભાવ છે. ટાર્ગેટ 890 રૂપિયા અને સ્ટોપ લોસ 840 રૂપિયા. એટલે કે 3 દિવસમાં આ કદાચ ભાવ જોવા મળી શકે છે. અને બીજો છે સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અત્યારે 48.50 નો ભાવ છે. 54 રૂપિયાનો લક્ષ્ય છે અને સ્ટોપ લોસ 45 રૂપીસ. 1 વીકનો ટાઈમ છે. ઓકે, તો આ 2 સ્ટોક અત્યારે જગદીશજીની પસંદના જોઈ રહ્યા છે. 1 વીક માટે થઈને ખરીદી કરો. સેલમાં 54 રૂપિયાનો ટાર્ગેટ અને 45 રૂપિયાનો સ્ટોપ લોસ. અને ભારત ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનું કાઉન્ટર છે કે જે 890ના ટાર્ગેટ માટે ખરીદી કરો. 2 થી 3 દિવસ હોલ્ડ કરો અને સ્ટોપ લોસ અહીંયા 840 રૂપિયાનો રાખો. સાથે અહીંયા જીએનએ એક્સેલ્સ ઉપર જગદીશજી એક આપનો કોલ લેવા માંગીશું. શાનદાર લિસ્ટિંગ થયું છે. શું લાગે છે મેનેજમેન્ટ કમેન્ટ્રી પછી આ સ્ટોકમાં હજુ પણ પોઝિશન લેવી જોઈએ? શરૂઆતમાં જે લિસ્ટિંગ થયું ત્યારે ડેફિનેટલી ભાવ એનો ઉપર હતો, પછી ધીરે ધીરે એનો ભાવ ઘટવા માંડ્યો છે.
એટલે આપણે જોયું કે આના પહેલાનો જે એક લિસ્ટ થયો હતો શેર એના પણ આ રીતની જ પરિસ્થિતિ હતી. એટલે એ બધાને જો લક્ષમાં રાખો તમે તો મને એવું લાગે છે કે કદાચ આ લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવથી આ શેર ચોક્કસ સારો છે, કારણ કે ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધીસ ઓન ઇન્ડસ્ટ્રી. એટલે અત્યારે લઈને 6-8 મહિના કે વર્ષ સુધી રાહ જોવાની તૈયારી હોય તો જ લો, પણ શોર્ટ ટર્મ માટે કદાચ આ ભાવે 251 ભાવે લો, મને એવું લાગે છે કે એમાં કંઈ ખાસ મોટું વળતર ન મળે. માર્કેટની કન્ડિશન મેં આપને કહ્યું પણ થોડી ઘણી ખરાબ થાય તો આમાં અહીંથી લગભગ 20-30 રૂપિયાનો બીજો ઘટાડો પણ આવી શકે છે. ઓકે, આ સાથે જ રજા લેવાનો સમય થયો છે. જગદીશજી, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જે બી શેરની આપણે અત્યારે વાત કરી, મેં જે આપની ભલામણ કરી એમાં મારા કોઈ પણ શેર મારા પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોને અમે એ રીતે એડવાઇસ આપીએ છીએ અને મેં આપને લાસ્ટ ટાઈમ કહું છું, અત્યારે પણ કહું છું એ પ્રમાણે જ્યારે પણ રોકાણ કરો લાંબા ગાળા માટે કરજો, અને જો ટૂંકા ગાળા માટે કરતા હો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેજો. ઓકે, રોશિત, આપના તરફથી? જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એ મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ઘણો આભાર જગદીશજી અને રુચિત, આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચા કરવા માટે. અને સાથે જ અત્યારે આપણે મિડકેપ મંત્રમાં બસ આટલું જ. આગળ આપના માટે લઈને આવીશું કોમોડિટી લાઈવ. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.